કે મારા વજુભાઈ ને વજુભાઈ હા આપણા ભાઈ છે એ ઓછો રજનીશ ના અનુયાયી છે એમ છે ત્યારે ઓછો રજનીશ ના અનુયાયી એમનો ભાવ એવો કે શ્રદ્ધા હોવી જોઈએ અંધશ્રદ્ધા નહીં આ એનું મેન લક્ષ્ય ત્યારે સદગુરુ દાસજી જીવન સાહેબ ને એને સુકામે એની સ્થાપના કરવી પડે કારણ કે સદગુરુ દાસજી જીવન સાહેબે સમાજને ટાંકી ટાંકીને શબ્દ માર્યા છે ત્યારે શું કહેવાય દાદા જીવણે કીધું છે પોતાના મંદિરની પત નથી રાખતો એલા નીત ઉઠી પારગા મંદિર જાય રે એ નીત ઉઠી પારગા મંદિર જાય રે ઈ મંદિર એથી પૂજી આવે ઈ મંદિરની સેવા કરી આવે એલા નકી ન રગે દાય નકી ન રગે દાય રે મારો હંસલો ગંગાજી માનાય હંસલો ગંગાજી માનાય આવા ભૂલાનર ધરતીમાં ભમતા ફરે એ ભૂલાનર ધરતીમાં ભમતા ફરે મારો હંસલો ગંગાજી માનાય હંસલો ગંગાજી માનાય રે મારું મારું કરીને માયા મેળવી આયા મારું મારું કરીને માયા મેળવી એ ના ખર્ચે ના ખાય રે એલા ના ખર્ચે ના ખાય રે જમણા આવશે જીવને લેવા ત્યારે જીવની ગતિ શું થાય રે જીવની ગતિ શું થાય રે હંસલો ગંગાજી માનાય હંસલો ગંગાજી માનાય કોઈ સુરા ન રહશે ઈ સન્મુખ રહેશે એ સુરા ન રહશે ઈ સન્મુખ રહેશે ઓલા કાયર ગમે મનની માય રે ઓલા કાયર ગમે મનની માય રે કાયર ને અમે કાયમ સમજાવીએ કાયર નરને કાયમ સમજાવીએ કોઈ ગાફલ મોઠા ખાય રે ગાફલ મોઠા ખાય
છતાં સ્ત્રીનો ભાવ, આવો ભાવ જ્યારે જાગે ને ત્યારે પરિબ્રહ્મ પરમાત્માને આપણે મળી શકીએ. નર હોય કે નારી, પેલા નાથ એક જ છે, બીજો નથી. ધણી એક જ છે, બીજો નથી. આવું સદગુરુ દાસજી પણ સાહેબ કહે છે. ત્યારે મુझ અબડાને મોલે પધાર છૂટી અને હંસલો ક્યાં જઈને વાસ કરે છે? કારણ કે સંતીએ કીધું છે કે ખોટાની ખબર બહુ રાખી, એલા હાચાની લીધી નહીં સંભાળ. આવું સંતો આપણાને ટકોર કરે છે, વારંવાર કરે છે ને. ત્યારે સદગુરુ દાસજી જીવન સાહેબે એના હંસલાને ક્યાં નવરેવો છે એના ભજન દ્વારા, એના અનુભવ દ્વારા કહે છે. ત્યારે
મનુષ્ય માટે કોઈ બંદગી નહીં. બરાબર ને ત્યારે તમારે ઓશો રજનીશ એનો પણ ભાવ એવો છે, એમને સંતોને બિરદાવ્યા છે અને અંદરના લોકની તો તમને ખબર છે, પણ બહાર દેવી દેવતા પીર પયંબર અને ઈથી વિશેષની ભક્તિ કોઈ હોય તો સદગુરુની બંદગી છે. જેમ ગંજીપતામાં એકો સૌથી પહેલા હોય અને એકો સૌથી છેલ્લે હોય, આવું સદગુરુનું આપણા જીવનમાં આવી સદગુરુની ભૂમિકા છે, જે પ્રથમ પણ ઈ છે અને અંત પણ ઈ છે, આરંભ પણ ઈ છે અને અંત પણ ઈ છે. ત્યારે એવા 14 લોક હૈ ઉનકે જાકર સદગુરુ સબકા સરદાર. ભાઈ 14 લોક હૈ ઉનકે જાકર સદગુરુ સબકા સરદાર. દાસી જીવન તો દાસી જીવન ઘર પહોંચા જા દેહ બારા સે દીદારા. દાસી જીવન ઘર પહોંચા જા દેહ બારા સે દીદારા. રંગ रूप से है न्यारा उसमें क्या जानेगा ये संसार. સદગુરુના દર્શન થતા નથી. સદગુરુ અનુભવથી ઓળખાય છે અને દાદાજી મને ચોખ્ખું કીધું છે કે આ માથા હાઈટે માલ છે. માથું દેવાની કેવળ હોય તો સદગુરુના પદની આશા કરજો, નહીં તો લેવા દે. ત્યારે દાદાજી મને કહે છે તો વિધિ હોય
તાલીઓના ગડગડાટથી વધાવશો ભાઈ 93 વર્ષની ઉંમરે ઊભું ન થવાયું આખી રાત જાયગા નામ જોવે ની ફરું કાઈ જો આ દેન છે તમારો બહુ જીવણ સાહેબની હે તમારો બહુ આગ્રહ હતો મારો આગ્રહ હતો ને તો પછી તમે પૂંજાલાલ બળવા સાહેબને ઓળખો ને ઈ પણ માની જેમ જ છે અત્યારે બળવા સાહેબ નાખી દો અને સાહેબ શિક્ષિત વર્ગ છો ખાલી એક જ તમારી રજા લઈને અમે બોલીએ છીએ ભાઈ ક્યારના કે છે એક જ એ મરવું કઈ રીતે ઈ શીખવાડ્યું છે તો બાબા સાહેબે જીવવું કઈ રીતે ઈ શીખવાડ્યું છે બરાબર જન્મ ને મરણ બે આપણા હાથમાં ભાઈ આપણે ક્યાંય જવાની જરૂર નથી સાહેબ ત્યારે ભીમરાવ તો ભીમરાવ છે એ બંધારણ વાળો મારા કલેજાની કો બંધારણ વાળો મારા કલેજાની કો આડજાની કો આસમાની ઝંડા ઉપર બોલે
સપનું પૂરું કરશે કરશે આજે સાહેબ સમાજમાં બધાનું ભાડું દઈ દે છે આખા ગામને જેને સમાજ રાખવો હોય એનું ભાડું દઈ દે પ્લસ આખા વર્ષના 11,000 સમાજને નામે દઈ દે દર વર્ષે પણ ક્યારે જ્યારે એમનો અવળો પગાર છે જ્યારે એટલા હોદ્દેદાર છે સમાજમાં સારા હોદ્દેદાર છે માટે દઈ શકે છે પણ દેવું દોયલું છે છતાંય સાહેબ દે છે બહુ સારું કહેવાય ત્યારે બાબા સાહેબ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર પર્સનાલિટી જોઈને દુનિયા ભરશે રે સલામ સલામ એ તારી પર્સનાલિટી જોઈને દુનિયા ભરશે રે સલામ સાહેબ તારું સપનું પૂરું કરશે કરશે એ બાબા સાહેબ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર પર્સનાલિટી જોઈને દુનિયા ભરશે રે એ તારી રેડી કેણી જોઈને દુનિયા ભરશે રે સલામ સલામ મારી સમાજનો દિલદાર છું એ ભાઈ મારા સમાજનો સાથ સગણો મારા સમાજનો દિલદાર એ ગર્વ છે મને હું મેઘવાર છું મારી સમાજનો દિલદાર મારી સમાજનો બાબા સાહેબે ના હજી તો એમાં પાછું એવું છે પૈસા ઉઠે તો જ હું ગાઉં બરાબર ને સાહેબ સાહેબે ના પાડી કે હું તમારે ઉડાડો હોય તો ઉડાડો દેવા હોય તો દેજો તો તમે તો હાવ તો અમને મજા ના આવે ને સાહેબ તમને ખબર નથી પૈસા ઉડે તો જ કલાકાર ગાય એને એમ થાય કે પૈસા ઉડે છે એટલે આ લોકોને મજા આવે હા અને ખબર પડે દૂધ દોણામાં જાય છે તમારું ગાવ ઓલું સ્પેશિયલ બાબા સાહેબ નો છૂટા કરાવી લો અને મારી સમાજના વડીલો બેઠા છે મારા તો મારું ગીત ગમે તો તમે વધારવા આવજો બાકી બરાબર ને दलितों के राजा बजाऊं बैंड बाजा हो दलितों के राजा बजाऊं बैंड बाजा दलितों के राजा बजाऊं बैंड बाजा बुलाए तेरे बाला दीप मेरे याद अरे याद करता है तुझे ये जहां अरे एक
ભાઈ જો હમણાં આવ્યા હતા ને, ભીમરાવ આંબેડકર સાહેબના ભજન આવ્યા ને એટલે ઈ આવ્યા. અમે બાબા સાહેબનો પ્રોગ્રામ કરવા આવ્યા હતા ને સાહેબ, ત્યારે રાઇફલ એના પાસે હતી અને અમારા ભાઈ માટે ગાવું હોય ત્યારે જય ભીમ બોલીને દુનિયા સર કરવા, જય ભીમ બોલીને દુનિયા સર કરવા, નથી ડરવાના વાલા હોને જમવાના, દલિત સયે નથી કોઈથી ડરવાના, બહુજન સયે નથી કોઈથી ડરવાના, શિક્ષિત થવાના અમે દીક્ષિત થવાના, શિક્ષિત થવાના અમે દીક્ષિત થવાના, બુદ્ધના ચરણમાં અમે પણ આપણો સમય ન ભૂલી જવાય, કારણ કે બાબા સાહેબ એટલે આપણે જીવન દેનારો દાતાર કોઈ હોય તો બાબા સાહેબ આંબેડકર, અને ગામમાં લઈ આવવા વાળો કોઈ હોય તો એ વીર મેઘમાયો. આ બે મહાપુરુષો, અને પછી કઈ રીતે મરવું એ સમજાવવાળા હોય તો આપણા સંતો, જેમાં બધા સંતો આવી જાય, જેના ખાલી નામ લઈ લઉં તો આખી રાત વહી જાય. ત્યારે દુનિયા 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 તો મતલબની દુનિયા, દુનિયા 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 તો મતલબની દુનિયા, પેલા દુનિયા આપણી હોગી નોમી, આપણી ડૂબણી દશા હતી, કોઈ નહોતું ત્યારે મારા ભીમરાવ, ભાઈઓ છે માટે કહું છું, જે લોહી નો નહીં કોઈ નો નહીં. ત્યારે એલા સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાના કોણ પાલકા ઈ દાડે સમજાય છે. એ સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાના કોણ પાલકા ઈ દાડે સમજાય છે. મતલબીઓથી ભર્યો
મહારાજ કી જય ભીમ જય ભીમ. कबीर कुआए पनिहारी बर्तन सब में न्यारे भये पानी सभी रैदास प्रीतम तुमरे मितन को रैदास प्रीतम एक तू ही तुमरे मितन को सच के कमोद पे को सचिए कोयल तरसे आंब को जातिक तरसतनी रैदास तरसे दरस को प्राण परत नहीं दी प्राण परत नहीं दी सदगुरु रविदास बाबा कैसे जो तुम तोड़ो मैंने तोड़ा जो तुम तोड़ो मैंने तोड़ा तुम संग तोड़ी तुम संग तोड़ी रामा कौन से जोड़ो जो तुम तोड़ो मैंने जो तुम तोड़ो रामा मैंने जो तुम तोड़ा मैंने जो तुम तोड़ो मैंने
તોડો રામા મેં નહીં. सब पर हरि तुम्हारी आशा, सब पर हरि तुम्हारी आशा, मन कर्म वचन कहे रैदासा, जो तुम तोड़ा मैं नहीं तोड़ा, जो तुम तोड़ो रामा मैं नहीं तोड़ा, जो तुम तोड़ो रामा मैं नहीं तोड़ा, जो तुम तोड़ो रामा मैं नहीं। સેવકના સરદાર છો, આ વેલાએ આમ બન્યું છે પાર છો, આ વેલાએ આમ બન્યું છે પાર છો. સદગુરુ જીવન સાર આપણી વાવની અંદર ઉતારવામાં આવ્યો, પછી ખાટલો ખેંચી લીધો, બાપાઓ પાણી આવે ત્યારે ઉપર આવજો, પછી પરમાત્માને પોકાર કરે અને વાણીની રચના કરી. એ અહીં આવીને ખબર નહોતી, એ ઉંડેરા ઉતારશો, અહીં આવીને ખબર નહોતી, એ ઉંડેરા ઉતારશો, દીનાનાથ દગો કરીને મોત વિના મારશો. એ મારશો, સેવકના સરદાર છો, આ વેલાએ આમ બન્યું છે પાર
પ્રભુજી મારા અહીંયા કેરા હાર છો પ્રાણ ટકી પ્યારા પ્રભુ મારા અહીંયા કેરા હાર છો દાસ જીવન તો ભીમ પ્રતાપે દાસ જીવન તો ભીમ પ્રતાપે અંતે તો ઉગારજો એ અપાર છો પૂરા પૂરા સે હસના એ એની કીધી છે વાને તો સમંદવાને કાનુડે મને પ્રીતની ના પાકી રે આજ સખી બોલે શામ આ રંગમાં રમાડી મને હે રંગમાં ગુલાબી રે આજ સખી બોલે શામ સપને સુખમાં હું સુતી એ નિંદરથી જગાડી રે પિયાજીની પ્રેમ પટોળી મારા લોટા મારા ઓજાડી રે આજ સખી બોલે શામ એ રંગમાં રમાડી મને હેતમાં હુલાવી રે આજ સખી બોલે શામ દાસ જીવન તો ભીમ પ્રતાપ એ દર્શન દીવાને નાની રે દાસ જીવન તો ભીમ પ્રતાપ એ દર્શન દીવાને નાની રે બાલાજીના મદનની રીખી ખરે મારી નાડી રે આજ સખી બોલે શામ એ રંગમાં રમાડી મને હેતમાં ગુલાબી રે આજ સખી બોલે શામ આ રંગમાં રમાડી મને હેતમાં ગુલાબી રે આજ સખી બોલે શામ
સાહેબ સબ સંતન ઓમ નમઃ ઓમ નમઃ ઓમ યાર